નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 12 જોવા જઈ રહ્યા છે, જે છે માસ્ટર ઓન અને માસ્ટર ઓફ જે વાયરિંગ. માસ્ટર ઓન અને માસ્ટર ઓફની મદદથી તમે તમારી જે પણ આખી, ધારો કે હું હોસ્ટેલની વાત કરું અને હોસ્ટેલમાં મારે એક જ જગ્યાએથી બધો કંટ્રોલ જ્યારે જોતો હોય ત્યારે તમે જેમ કે ઘરની અંદર આપણે મેઇન સ્વિચ છે તો એને આપણે માસ્ટર ઓફ ટાઈપનો કંટ્રોલ કહી શકીએ કે જો ઘરની મેઇન સ્વિચ ઓફ છે તમે બધી સ્વિચ ચાલુ કે બંધ કરશો તો પણ તમારા ઘરની લાઇટો ચાલુ બંધ થશે નહીં, એ બંધ જ કન્ડિશનમાં રહેશે. જ્યારે માસ્ટર ઓન સ્વિચ છે એ એવી સ્વિચ છે કે તમે એકવાર એને ચાલુ રાખી તો તમે ઘરની સ્વિચ કોઈપણ કન્ડિશનમાં ચેન્જ કરશો એ બધી હંમેશા ચાલુ રહેશે. તો આ ટાઈપનું વાયરિંગ આજે આપણે જોવાના છે. ચલો, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ. તો માસ્ટર ઓન કંટ્રોલ, માસ્ટર ઓન કંટ્રોલ એટલે જ્યારે સ્વિચ ચાલુ હશે, તમારી માસ્ટર સ્વિચ ઓન હશે. અહીંયા જુઓ, અત્યારે શું થાય છે માસ્ટર ઓન કંટ્રોલમાં કે આ સ્વિચ, માસ્ટર ઓન સ્વિચ તમારી ઓફ કન્ડિશનમાં છે. તો શું થશે કે સપ્લાય અહીંયાથી આવી આ સ્વિચને મળશે, પણ અહીંયા સ્વિચ ઓફ છે, અહીંયા પણ સ્વિચ ઓફ છે અને અહીંયા પણ સ્વિચ ઓફ છે. તમે જ્યારે એને ઓપરેટ કરશો તો સ્વિચ ઓન થશે. આને તમે અહીંયા કનેક્ટ કરશો, આ જે સ્વિચ અત્યારે તમને દેખાય છે આ સ્વિચને તમે અહીંયા લઈ જશો તો તમારા ત્રણ લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. ક્યારે? જ્યારે માસ્ટર ઓન સ્વિચની કન્ડિશન કેવી હોય, ઓફ હોય, ત્યારે ત્રણ લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. અચ્છા, પણ માસ્ટર ઓન સ્વિચ ઓન હોય ત્યારે, જો આ સ્વિચ ઓન હોય તો શું થશે કે ત્રણ લેમ્પને ડાયરેક્ટ સપ્લાય મળી જશે. અહીંયાથી આ ત્રણ જે લેમ્પ છે તમારા, એને ડાયરેક્ટ સપ્લાય મળી જશે અને તમે આ સ્વિચ ઓપરેટ કરશો છતાં બી એને સપ્લાય મળતો જ રહેવાનો છે. એટલે માસ્ટર ઓન સ્વિચ જો ઓન હોય તો બધા લેમ્પ હંમેશા ઓન જ રહેવાના છે, તમે સ્વિચ કોઈ પણ ડાયરેક્શનમાં ઓપરેટ કરો. અને એટલા માટે જ આ વાયરિંગ ડાયાગ્રામનું નામ માસ્ટર ઓન કંટ્રોલ કહેવામાં આવ્યું છે કે જો માસ્ટર ઓન સ્વિચ ઓન તો પછી તમે લેમ્પની સ્વિચને ગમે તે ઓપરેટ કરો, બધા લેમ્પ ચાલુ જ રહેવાના છે. માસ્ટર ઓન સ્વિચ જો ઓફ હશે તો તમે લેમ્પને ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. નેક્સ્ટ ડાયાગ્રામ જોઈ લઈએ. માસ્ટર ઓફ કંટ્રોલ, માસ્ટર ઓફ કંટ્રોલ એટલે કે જો માસ્ટર ઓફ સ્વિચ ક્લોઝ હશે તો તમે કોઈ પણ સ્વિચ ઓપરેટ કરશો, લેમ્પ હંમેશા કઈ કન્ડિશનમાં રહેશે? બંધ જ. તો માસ્ટર ઓફ સ્વિચ ઓન હોય તો તમે લેમ્પને ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો, અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ નહીં કરી શકો. તો માસ્ટર ઓફ સ્વિચનું નામ માસ્ટર ઓફ સ્વિચ એના ફંક્શન ઉપરથી જ પડ્યું છે કે જો સ્વિચ ઓફ હશે તો તમારા બધા લેમ્પ હંમેશા ઓફ કન્ડિશનમાં જ રહેશે. નેક્સ્ટ વાત કરીએ વેરિયેબલ માસ્ટર કંટ્રોલ કે જેની અંદર માસ્ટર ઓન અને માસ્ટર ઓફ બંને સ્વિચ આપી છે. અહીંયા તમે જુઓ તો ટોટલ 5 લેમ્પ આપ્યા છે અને આપણને એના માટે 2 કંટ્રોલ આપ્યા છે, એક છે માસ્ટર ઓફ, બીજું છે માસ્ટર ઓન. હવે ધારો કે અહીંયા M1 અને M2 બંને સ્વિચ જો તમે ઓફ રાખો, પહેલી કન્ડિશન આપણે લઈએ છીએ કે જેમાં M1 અને M2 બંને સ્વિચને આપણે ઓફ રાખીશું. બંને સ્વિચ ઓફ રહેશે એનો મતલબ શું થશે કે સપ્લાય આગળ જવાનો જ નથી. બંનેમાંથી એક પણ સ્વિચમાં સપ્લાય આગળ જતો નથી. સપ્લાય આગળ નહીં જાય એટલા માટે તમારા બધા જ લેમ્પ છે એ ઓફ કન્ડિશનમાં જ રહેશે. તમે S1 થી લઈને S5 માંથી કોઈ પણ સ્વિચ ઓપરેટ કરો એની કોઈ ઇફેક્ટ આવશે નહીં. બીજી કન્ડિશન લઈએ કે જેમાં M1 અને M2 બંને ઓન છે. જો બંને ઓન હોય તો બંને જગ્યાએ સપ્લાય અવેલેબલ છે. બંને જગ્યાએ સપ્લાય અવેલેબલ છે એટલે તમે S1 થી લઈ S5 વચ્ચે કોઈ પણ સ્વિચ કોઈ પણ બાજુ ઓપરેટ કરશો એની કોઈ ઇફેક્ટ આવવાની નથી અને બધા લેમ્પ હંમેશા ચાલુ જ રહેશે, કારણ કે એને બંને સાઈડ ઉપરથી સપ્લાય મળે છે.
તો M1 અને M2 બંને ઓન હશે એ આના માટે માસ્ટર ઓન કન્ડિશન થઈ જશે. M1 અને M2 બંને ઓફ હશે એ આ સર્કિટ માટે માસ્ટર ઓફ કન્ડિશન થઈ જશે. ત્રીજી સ્વિચ કે ત્રીજી કન્ડિશન કે M1 અને M2 બંનેમાંથી એક ચાલુ અને એક બંધ. એટલે ધારો કે હું એવું લઈ લઉં કે M1 ઓન M2 ઓફ, અથવા તો M1 ઓફ અને M2 ઓન. તો આ બંને કન્ડિશનમાં તમે S1 થી લઈ અને S5 ને જેને પણ ઓપરેટ કરશો એ લેમ્પ ઓન થશે. એટલે કે લેમ્પને તમે ઇન્ડિવિજ્યુઅલી કંટ્રોલ કરી શકશો. તો આ હતું આપણું વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. ઓકે, તો અત્યારે જે ડેમોન્સ્ટ્રેશન આપણે જોવાના છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ સ્વિચ. બે સ્વિચ છે આપણી પાસે M1 અને M2. ધારો કે હું બંને સ્વિચ અત્યારે ઓફ રાખું છું, પાવર સપ્લાય મેં ચાલુ કર્યો. M1 અને M2 બંને ઓફ હશે ત્યારે તમે કોઈ પણ સ્વિચ ચાલુ કરશો, રિઝલ્ટ કોઈ આવવાનું નથી. હવે હું શું કરું છું, ખાલી એકલી M1 ચાલુ, તો શું થશે, જે ચાલુ છે ને એ સ્વિચ સ્ટાર્ટ થશે, બંધ છે એ બંધ થશે. રિવર્સ કરું, M1 બંધ કરીને M2 ચાલુ. તો જે પોઝિશનમાં M1 માં આ બધી ઓફ હતી એ બધી આમાં શું થઈ ગઈ, ચાલુ થઈ ગઈ. બીજી વસ્તુ, બંને ઓન કરી દીધી. હવે કોઈ પણ સ્વિચ ઓપરેટ કરો, એવું કર, કોઈ પણ સ્વિચ ઓપરેટ चालू जब तक वो नहीं बंद करेंगे तब तक नहीं बंद होगा. આ તમને એક ઓટોમેટિક કંટ્રોલ આપે છે. ધારો કે હોસ્ટેલમાં સ્ટુડન્ટ મારું માની નથી રહ્યા, 10 વાગ્યા પછી લાઇટ બંધ થવી જ જોઈએ, સ્ટુડન્ટ મારું નથી માની રહ્યા, તો હું માસ્ટર કંટ્રોલ કરી અને સ્વિચ ક્યાં લઈ લઈશ, મારા રૂમમાં લઈ લઈશ. મારે બંધ કરી દેવી છે તો હું શું કરી દઈશ, બંને સ્વિચ બંધ. મેઇન સ્વિચ ઓફ, મેઇન સ્વિચ હોય તો એ કોઈ બહારથી જઈને પાછું ચાલુ બી કરે. ધારો કે હું વોર્ડન છું, મને કોઈ હેરાન કરવા માંગે છે તો એ બહારથી જઈને હું સ્વિચ બંધ કરી આવું, એ જઈને સ્વિચ ચાલુ કરે. હું ક્યાં ચેક કરવા જઈશ કે કોને ચાલુ કરી કોને બંધ કરી? એની જગ્યાએ હું શું કરીશ, મેઇન સ્વિચ ભલે ઓન કરું પણ કંટ્રોલ એનો મારા રૂમમાં મૂકી. આ બંધ હશે બંને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ લેમ્પ ચાલુ થશે નહીં. સાથે સાથે આપણને ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ પણ આપે છે કે તમારે કઈ પોઝિશનમાં સ્વિચને ચાલુ રાખવી છે. બરાબર, બંને સ્વિચો તમે જોયું કે ચાલુ રહે છે, એટલે આની અંદર બધી સ્વિચ કઈ હશે, 2A કે 3A? 2A. બધી 2A હશે કારણ કે બંને સાઈડ ચાલુ છે. અને મારે એવું રાખવું છે કે ભાઈ મારે ત્યાં ફંક્શનમાં ગેસ્ટ આવ્યા છે અને સ્ટુડન્ટ લાઇટ ચાલુ બંધ કરીને હેરાન ના કરે ગમે ત્યાંથી, તો હું શું કરીશ, એ વખતે બંને ચાલુ કરી મારા રૂમમાં બહારથી તાળું મારીને જતો. હવે કોઈ ગમે તે સ્વિચ દબાવે, બંધ થવાના નથી, તમારા લેમ્પ બંધ થવાના નથી. એટલે આ છે માસ્ટર વેરિયેબલ કંટ્રોલ. એક આવે માસ્ટર ઓન કંટ્રોલ, એક આવે માસ્ટર ઓફ કંટ્રોલ, આ થર્ડ છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. જ્યારે તમારે એને ઓન બનાવવી હોય ત્યારે ઓન બનાવો, ઓફ બનાવવી હોય ત્યારે ઓફ બનાવો, અને ફૂલ ઓન અથવા ફૂલ્લી ઓફ રાખવું હોય તો પણ રાખી શકો. એમાં ખ્યાલ આવી ગયો? ઓકે, આ કયું છે માસ્ટર ઓફ કંટ્રોલ. ચાલો, અત્યારે માસ્ટર ઓફ સ્વિચ કેવી છે? બે ઓન છે, બે ઓફ છે. નહીં, માસ્ટર ની વાત કરું, નીચે ઓફ કન્ડિશનમાં છે. આ મેં ચાલુ કરી અને અત્યારે હું કોઈ પણ સ્વિચ ચાલુ કરીશ ને કે બંધ કરીશ, કોઈ એની ઇફેક્ટ આવશે નહીં. જે આપણે આની અંદર જોયું હતું એ જ, પણ આની અંદર આપણે ઓન બી કરી શકતા. આમાં એ ઓપ્શન આપણી પાસે અવેલેબલ નથી. માસ્ટર ઓફ એનો મતલબ જો એ સ્વિચ ઓફ છે તો તમે બધું ઓફ જ રહેશે, તમે કોઈ પણ વસ્તુ ચાલુ કરી શકશો નહીં. હું એને ઓન કરી દઈશ તો હવે શું થશે, ઇન્ડિવિજ્યુઅલ ચાલુ હું ઇન્ડિવિજ્યુઅલી એને કંટ્રોલ કરી શકું. માસ્ટર ઓફ સ્વિચ ખ્યાલ આવી ગયો? યસ. તો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. હોપ કે તમને માસ્ટર ઓન અને માસ્ટર ઓફ વિડીયો વિશે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.